ચલો આ બધું તો સમજ્યા, પણ પેલું તો કેવું કહેવાય છે કે આપન તેજ સમારોહ આપે, તીનો લોક હાંકતે કાપે. વિચાર કરો, 3 લોક તમારાથી કાપે છે, અને એમાં ઉપરથી હું તમારો જ ભક્ત. અને પેલી મારાથી સેજ બી ડરતી નથી. પેલી લગન, હા અનુશ્રી, અરે એની જોડે લગ્ન કરતો હતો ત્યારે જ મેં તમને કહ્યું હતું કે હું એને અડીશ પણ નહીં. અરે આજે સીધો આવીને આમ હાથ પકડી લીધો. આ કેવું કહેવાય? મારા પ્રભુ, મારી બધી જ હાલત તમને ખબર છે, છતાં પણ તમે કંઈ નથી કરતા હો. બહુ ગજબ કહેવાય. અરે આ રુદ્રદત્ત તો તમારો પહેલા નંબરનો ભક્ત છે, એ પણ તમને ખબર છે. અરે દાદા, લગ્ન તો બહુ દૂરની વાત છે, સરખું આંખ ઉપાડીને કોઈ છોકરી અમે પણ નથી જોયું. અને વિધાતાના લેખ જો મારી જેવાના લગ્ન કરાવી દીધા. કોને કહેવા જાવ? અરે તમે જેમ માતા અંજનીનું બધું માનો છો ને, એમ હું પણ માં કૌશલ્યનું બધું જ માનું છું. અને હવે માં આરાધના, એમને પણ મેં માં જ માન્યા છે. ચલો સંજોગ અવસ્થામાં લગ્ન થઈ ગયા, માની લીધું, પણ હાથ જોડીને નમ્ર વિનંતી છે કે આનુશ્રીમાં કંઈક બુદ્ધિ નાખો. અરે મારા ઓરડામાં મને પૂછ્યા વગર ઘૂસી જાય છે, અને પછી એ મને એવું કહે છે કે હવે એનો ઓરડો. અરે મારા કબાટમાં પોતાના કપડાં ગોઠવવાની ક્યાં જરૂર છે? આવી જ રીતે આખા ઘર પર કાબુ કરી લેવાનો. અને ઉપરથી બાપુજી, એમનું કહેવાનું એમ થાય છે કે તારી પત્ની છે એટલે તારે એને સાચવવાની. મગજથી ફરેલ છે, તુંડ મિજાજી છે, ને પાછું મને માવડિયો કહે છે. શું કરું દાદા?